ચીનની સૌથી મોટી બેંકના પૂર્વ વડાને લાંચ બદલ ફાંસી. લાંચ લેવાના અન્ય કેસમાં 2 પૂર્વ સંરક્ષણ પ્રધાનને પણ ઘર ભેગા કરાયા. યુદ્ધ વિરામની જાહેરાતથી લોકો પરત ફરતા ઇઝરાયલની હુમલાની ચેતવણી. ઇઝરાયલે યુદ્ધ વિરામની શરતોમાં ગાઝાને બાકાત રાખવામાં સફળતા. બાંગ્લાદેશ કટ્ટરવાદીઓના હાથમાં જતા ટોળાશાહી વધી. પૂર્વ વિદેશ મંત્રી હસને જણાવ્યું કે બાંગ્લાદેશમાં લોકશાહીનો અંત નજીક. પાકિસ્તાનમાં શિયા સુન્ની વચ્ચે જમીન માટેની હિંસામાં એક સપ્તાહમાં 100ના મોત. રવિવારે શાંતિ સમજૂતી, બુધવારે હિંસા પર ઉતરી આવ્યા. નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ 2024માં ટોચના 50 દેશોમાં ભારત 11મા નંબરે. AI, FTTH ઇન્ટરનેટ સબસ્ક્રિપ્શન, મોબાઈલ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ ટ્રાફિક સહિત અનેક સૂચકાંકોમાં ભારત આગળ. અનામતનો લાભ લેવા ખ્રિસ્તી મહિલાએ હિન્દુ ધર્મ અપનાવતા સુપ્રીમ કોર્ટનું આકરું વલણ. પુડુચેરીમાં કારકુનની નોકરી મેળવવા બદલ ખ્રિસ્તી મહિલાએ અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર માંગ્યું.